Hello friends, today I am going to deliver a lecture on gas chromatography. gas chromatography પેપર ક્રોમેટોગ્રાફી અથવા તો TLC ટેકનિક કરતા થોડીક જુદી પડે છે કારણ કે પેપર ક્રોમેટોગ્રાફી અને TLC ની અંદર મોબાઈલ ફેઝ તરીકે આપણે સોલ્વન્ટનો ઉપયોગ કરતા હતા જ્યારે અહીંયા ગેસ ક્રોમેટોગ્રાફી ની અંદર મોબાઈલ ફેઝ તરીકે ગેસનો ઉપયોગ કરીશું. જ્યારે અહીંયા સ્ટેશનરી ફેઝ છે એ બીજી બધી ટેકનિકની જેમ જ કાં તો સોલિડ ફેઝ હશે અથવા તો લિક્વિડ ફેઝ હશે. જો લિક્વિડ હોય તો ઇટ શુડ બી કોટેડ ઓન અ ઇનર્ટ સોલિડ. અહીંયા મોબાઈલ ફેઝ તરીકે આપણે ગેસ લઈએ છીએ તો સેમ્પલ પણ તમારું ગેસિયસ ફોર્મની અંદર હશે તો જ તમારું મોબાઈલ ફેઝ એટલે કે કેરિયર ગેસ છે એ તમારા સેમ્પલના કમ્પોનન્ટને કેરી કરી શકે. તો સેમ્પલ is first vaporized and then separation occurs in gaseous form only. The column is kept heated and maximum column on temperature used is 350 degree Celsius to 400 degree Celsius. શા માટે કે જો તમારું સેમ્પલ છે એને તમે વેપોરાઇઝ કરેલું છે અને કોલમનું તાપમાન છે એ જો તમે નીચું રાખશો તો સેમ્પલ છે એ તમારી કોલમની અંદર કન્ડેન્સ થઈ જાય. That is why. જેમ મેં તમને કીધું એમ એ સેમ્પલ એ લિક્વિડ અથવા તો સોલિડ જે કંઈ બી હોય it should be converted into gas and then it can be separated. Generally liquid samples having maximum boiling point 250 degree Celsius can be separated by GC. તો તમારા સેમ્પલ લિક્વિડ હોય કે સોલિડ હોય જેનું બોઇલિંગ પોઈન્ટ એટલે કે 250 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સુધીમાં તમારું સેમ્પલ છે એ વિધાઉટ ડીકમ્પોઝિશન જો વેપર ફોર્મની અંદર કન્વર્ટ થઈ શકતું હોય તો તમે તેનું સેપરેશન જીસી દ્વારા કરી શકો. When a sample vapors come in contact with an adsorbent, કોલમમાં જે એડસોર્બન્ટ છે એના કોન્ટેક્ટમાં તમારા સેમ્પલની વેપર્સ આવશે ત્યારે શું થશે તો કે સર્ટેન એમાઉન્ટ ઓફ ઇટ ગેટ એડસોર્બ. એડસોર્બન્ટની અંદર અમુક ભાગ જે છે એ એડસોર્બ થઈ જશે અને આપણને ખબર છે કે થર્મલ કન્ડક્ટિવિટી ઓફ ડિફરન્ટ કમ્પોનન્ટ ડિફર્સ. અલગ અલગ કમ્પોનન્ટ છે એની થર્મલ કન્ડક્ટિવિટી અલગ અલગ હોય છે એન્ડ ઓન ધ બેસિસ ઓફ ધીસ ડિફરન્સ we can achieve separation. Our components which we have taken initially that get adsorbed in different zones in column. કોલમમાં અલગ અલગ ડિફરન્ટ ઝોનની અંદર આપણે લીધેલ સેમ્પલમાંના જે કમ્પોનન્ટ છે એ ડિપેન્ડિંગ અપોન ધ ડિફરન્સ ઇન થર્મલ કન્ડક્ટિવિટી એ અલગ અલગ ઝોનની અંદર કોલમમાં એડસોર્બ થશે અને આ રીતના આપણને સેપરેશન એચીવ થશે. Thus, chromatography depends on partition as well as adsorption phenomena. હવે જોઈએ કે મોબાઈલ ફેઝ જીસી ની અંદર મોબાઈલ ફેઝ તરીકે આપણે ગેસ લઈએ છીએ જેને આપણે કેરિયર ગેસ કહીએ છીએ. તો સ્ટેશનરી ફેઝ બે પ્રકારે હોઈ શકે, કાં તો એ લિક્વિડ પણ હોય અથવા તો સોલિડ પણ હોય. જો સ્ટેશનરી ફેઝ આપણે લિક્વિડ લઈએ તો એ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી કહેવાય. તો એની અંદર શું છે તો કે સિલિકોન ઓઇલ 5 to 10% ગ્રીસ, ગ્લાયકોલ, તો આવા જે લિક્વિડ કમ્પાઉન્ડ જે છે કે જે એકદમ થીક છે તો એનો આપણે યુઝ કરી શકીએ એઝ અ સ્ટેશનરી ફેઝ. આપણે કોલમની સોલિડ વોલ પર એને એપ્લાય કરી દઈએ એવી રીતે કે પોતાની જગ્યાએથી મૂવ ના થાય અને આ બધા જે ઓઇલ્સ છે એ 400 ડિગ્રી સેલ્સિયસ સુધી ડીકમ્પોઝ થતા નથી અથવા પોતાની જગ્યાએથી મૂવ થતા નથી અથવા તો વોલેટાઇલ થતા નથી, એ વેપરમાં કન્વર્ટ નથી થતા. તો આવા મટીરિયલનો યુઝ આપણે એઝ અ સ્ટેશનરી ફેઝ કરી શકીએ આવા લિક્વિડનો. એન્ડ ધેન ગેસ ઇઝ પાસ્ડ એઝ અ મોબાઈલ ફેઝ. ધીસ ક્રોમેટોગ્રાફી ડિપેન્ડ્સ ઓન પાર્ટીશન ફિનોમિના. જ્યારે આપણે આવા લિક્વિડ લઈએ છીએ ત્યારે અહીંયા પાર્ટીશન ફિનોમિનાનો પ્રિન્સિપલ છે એ એપ્લાય થશે ટુ અચીવ સેપરેશન. On the other hand, if we are using solid as a stationary phase, then adsorption phenomena will be predominant. શું છે stationary phase is used as a solid and gas is passed
એઝ અ મોબાઈલ ફેઝ. તો અહીંયા જ્યારે સ્ટેશનરી ફેઝ તરીકે આપણે સોલિડનો યુઝ કરીએ છીએ તો ત્યાં આગળ એડસોર્પ્શન ફિનોમિના કાર્યરત થશે. મોડ ઓફ સેપરેશન. હવે જેમ આપણે જોયું તેમ સ્ટેશનરી ફેઝ કાં તો સોલિડ હોય અથવા તો લિક્વિડ હોય તો એ કોલમમાં ફેરફાર થાય છે. જીસી ની અંદર જે કોલમ લઈશું આપણે એક કેપિલરી કોલમ કહેવાય છે, ઓપન ટ્યુબ્યુલર. આના બંને એન્ડ છે એ ઓપન છે. આની જે ઇનર વોલ છે એ મોડિફાઈડ કરેલી હોય વિથ થિન ફિલ્મ, માઇક્રોફિલ્મ થી મોડિફાઈડ કરેલી હોય, એક કોટેડ કરેલી હોય ટુ 1 માઇક્રોમીટર લેયર થી. એનો ડાયામીટર છે ઇનર ડાયામીટર 0.3 to 0.5 mm અને લંબાઈ છે 10 થી 50 મીટર. આપણો માથાનો જે વાળ છે એ માથાના વાળ જેટલું અંદર જગ્યા હોય છે અને તાંબાના તાર જેવી વિઝ્યુઅલાઇઝ થાય એવી કોલમ હોય છે, કેપિલરી કોલમ. અને એનું ગૂંચળું વાળેલું હોય એ 10 થી 50 મીટર સુધીની લંબાઈનું ગૂંચળું હોય છે. જ્યારે પેક કોલમ છે એ શું છે તો કે એની અંદર સોલિડ પાર્ટિકલ આઈધર પોરસ ઓર નોન પોરસ કોટેડ વિથ થિન ફિલ્મ ઓર લિક્વિડ. તો આ થઈ ગયું તમારું પેક કોલમ. એ 1 to 8 mm ઇનર ડાયામીટર હોય છે. જો અહીંયા 0.3 to 0.5 છે, માથાના વાળ જેટલી. અને આ કમ્પેરેટિવલી એના કરતા જાડી કોલમ હોય છે. એ 1 to 8 mm ઇનર ડાયામીટર હોય છે. એની લંબાઈ ઓછી હોય છે, 1 to 10 મીટર. કેપિલરી કોલમ છે એનો ઇનર ડાયામીટર ખૂબ જ ઓછો હોય અને લંબાઈ વધુ હોય છે. પેક કોલમ છે એનો ઇનર ડાયામીટર વધારે હોય છે જ્યારે લંબાઈ ઓછી હોય છે. આ પેક કોલમનું એક્ઝામ્પલ છે. જુઓ, ગૂંચળું વાળેલું છે. આ 1 થી 10 મીટર જેટલી લાંબી હોય છે. અમુક લાંબી હોય, અમુક ટૂંકી હોય અને આ રીતના કોલમ હોય છે. એક એન્ડ છે એ ઇન્જેક્ટર પોર્ટ સાથે લગાવી દેવામાં આવે છે, જ્યારે બીજું એન્ડ છે એ ડિટેક્ટર સાઈડ લગાવી દેવામાં આવે છે. ત્યારે આ ફિગર જુઓ, ધીસ ઇઝ ધી પિક્ચર ઓફ કેપિલરી કોલમ અથવા તો ઓપન ટ્યુબ્યુલર કોલમ. જુઓ, આ જે કોલમ છે એનું ગૂંચળું વાળેલું હોય આ રીતના. અને આ એકદમ પતલો તાર અહીંયા જે દેખાય છે તો પતલો તાર અહીંયાથી એનું ક્રોસ સેક્શન કરીને બતાવેલું છે એ આ રીતનું. આ માથાના વાળ જેટલી જ જગ્યા હોય છે આને ઇનર ડાયામીટર. અને આ રીતના 3 લેયર થી એ બનેલી હોય છે. સુપરમોસ્ટ ઉપરનું જે લેયર છે એ છે સ્પેશિયલ હાઈ ટેમ્પરેચર પોલિમાઇડ કોટિંગ લેયર. એ this material can withstand very high temperature ને કશું જ ના થાય. ત્યારબાદ સેકન્ડ લેયર છે એ ફ્યુઝડ સિલિકા છે, એ ઇનર લેયર છે કોટેડ કરેલી. અને અંદરનું લેયર કે જે તમારા સેમ્પલના કોન્ટેક્ટમાં આવે છે ત્યાં આગળ સ્ટેશનરી ફેઝ છે એ એનું કોટિંગ કરેલું હોય છે વિથ એન્જિનિયર્ડ સેલ્ફ ક્રોસ લિંકિંગ ટેકનોલોજીથી. આ એકદમ ફાઇન કોટિંગ હોય છે. આમાં તમને જે જાડું દેખાય છે ક્રોસ સેક્શન, ધીસ ઇઝ એ વેરી સ્કીમેટિક ડાયાગ્રામ કે આ રીતનું હોય છે. બાકી અધરવાઇઝ તમે એને જુઓ તો માથાના વાળ જેટલી પતલી હોય છે, તમને નરી આંખે દેખાય પણ નહીં. એનું ઇન્સ્ટ્રુમેન્ટેશન છે મુખ્ય 5 ભાગની અંદર વહેંચાયેલું હોય છે. સૌથી પહેલું છે કેરિયર ગેસ. કેરિયર ગેસ તરીકે નાઇટ્રોજન, હિલિયમ અથવા હાઇડ્રોજનનો મોટા ભાગે ઉપયોગ થાય છે. આર્ગોન પણ વપરાય છે. ત્યારબાદ અહીંયા ઇન્જેક્ટર, કોલમ અને ડિટેક્ટર એ ત્રણેય મેં ઓવન લખેલું છે. શા માટે? કારણ કે હાઈ ટેમ્પરેચરે રાખવાની વસ્તુ છે. સૌથી પહેલા કેરિયર ગેસ છે એક કોલમની અંદર પાસ થતું હોય, ઇન બિટવીન ઇન્જેક્ટર ત્યાં હોય. ઇન્જેક્ટર એટલે એવો ભાગ કે જે કેરિયર ગેસ છે કોલમની અંદર પાસ થાય એની વચ્ચેનો ભાગ છે અને ત્યાંથી તમારે સેમ્પલ ઇન્જેક્ટ કરવાનું હોય. આપણે સેમ્પલ જે ઇન્જેક્ટ કરીએ છીએ એ લિક્વિડ ફોર્મની અંદર. જેવું તમે ઇન્જેક્ટરની અંદર સેમ્પલ ઇન્જેક્ટ કરો તો શું થવું જોઈએ? ઇમિડિયેટલી યોર સેમ્પલ શુડ બી કન્વર્ટેડ ઇન્ટુ વેપર્સ.
જો એ વેપર્સ ની અંદર કન્વર્ટ થાય તો અને તો જ એ વેપર્સ છે કેરિયર ગેસના ફ્લો સાથે કોલમ ની અંદર પ્રવેશ કરે. It should enter column immediately after vaporization with the help of carrier gas. That is why our mobile phase gas which we are using in GC is called carrier gas. Why? Because it carries your sample molecules. જે સેમ્પલ મોલેક્યુલ જે છે એ વેપરમાં કન્વર્ટ થાય એને કેરી કરે છે તમારો ગેસ ટુ ધી કોલમ. અને કોલમમાં અલગ અલગ ઝોનમાં તમારો સેમ્પલ છે એ સેપરેટ થઈ જાય ઇન્ટુ ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ. ધેન આફ્ટર એનો બીજો એક એન્ડ છે ડિટેક્ટર સુધી જાય અને ડિટેક્ટર છે ત્યાં આગળ એ ડિટેક્ટ થશે અને ત્યારબાદ રેકોર્ડર પર જશે અને then કોમ્પ્યુટરાઇઝ થશે and you will get a peak, you will get a chromatogram. એમાં આ ત્રણ વસ્તુ હાઈ ટેમ્પરેચરે રાખવી પડે કારણ કે ઇન્જેક્ટર છે એનું ટેમ્પરેચર જો હાઈ નહીં હોય તો શું થશે તમારો સેમ્પલ છે એનું વેપરની અંદર કન્વર્ઝન નહીં થાય અને જો એ વેપરની અંદર 100% કન્વર્ઝન ન થાય તો તમારા સેમ્પલમાંના અમુક જ કમ્પોનન્ટ છે એ કોલમની અંદર પ્રવેશે બાકીના બધા ઇન્જેક્ટર પોર્ટની અંદર જામ થઈ જાય. તો એને એવોઇડ કરવા માટે ઇન્જેક્ટરનું ટેમ્પરેચર એટલું રાખવું પડે કે યોર સેમ્પલ which we are injecting it should immediately converted into vapors. ત્યારબાદ એ જે વેપર્સ છે કોલમની અંદર જાય અને જો કોલમનું ટેમ્પરેચર છે એ ઓછું હોય તો શું થશે કોલમની અંદર તમારો સેમ્પલ છે એ કન્ડેન્સ થઈ જશે. To avoid condensation in column we have to keep enough temperature to avoid any condensation of your sample molecules. ડિટેક્ટરની અંદર જ્યારે તમારા ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ પહોંચશે ત્યારે જો ડિટેક્ટરનું ટેમ્પરેચર ઓછું હશે તો ડિટેક્ટર આગળ કન્ડેન્સેશન થઈ જાય તમારા સેમ્પલ. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાંથી તમારું સેમ્પલ ઇન્જેક્ટ થાય અને ડિટેક્ટર આગળથી એ આઉટલેટ થાય ત્યાં સુધી નું ટેમ્પરેચર છે એ એટલું હોવું જોઈએ કે યોર સેમ્પલ કન્ડેન્સેશન શુડ બી અવોઇડેડ બાય એની મીન્સ. કેરિયર ગેસનું સિલેક્શન અથવા તો એનો રોલ શું છે ચાલો જોઈએ. Here mobile phase used is a gas which is called carrier gas. હવે કેરિયર ગેસ છે એ રિલેટિવલી ઇનર્ટ હોવું જોઈએ બરાબર છે. જો ઇનર્ટ ન હોય અને એ કેમિકલ રિએક્શન કરે તમારા કોટિંગ મટીરિયલ સાથે અથવા સોલ્યુટ સાથે તો you will get very bad performance. So it should be relatively inert and serves to transport this solute from one end of the column to the other. એ જે તમારા સોલ્યુટ વેપર ફોર્મની અંદર આવી ગયું છે સેમ્પલમાંના કમ્પોનન્ટ્સ છે એ વેપર ફોર્મની અંદર આવી જાય ત્યારબાદ તમારો જે ગેસ છે એ ઇનર્ટ પણ હોવો જોઈએ અને એને ટ્રાન્સપોર્ટ કરવા માટે સક્ષમ પણ હોવો જોઈએ. ટ્રાન્સપોર્ટ ક્યાં તો કે ઇન્જેક્ટર પોર્ટમાંથી લઈ અને કોલમની અંદર પ્રવેશ આવવું અને કોલમમાંથી પાસ કરી અને એને ડિટેક્ટર સુધી લઈ જવાનું કાર્ય છે એ કેરિયર ગેસ કરે છે. It is generally used are નાઇટ્રોજન, હાઇડ્રોજન, હિલિયમ એન્ડ આર્ગોન. તો આવા પ્રકારના ગેસ છે એનો યુઝ કેરિયર ગેસ તરીકે થઈ શકે પરંતુ એવું જરૂરી નથી કે આપણી ઈચ્છા અનુસાર આપણે કોઈ પણ એક ગેસનો કેરિયર ગેસ તરીકે યુઝ કરી શકીએ. આપણે સિલેક્શન કરવાનું હોય છે કે આમાંથી કોનો કેરિયર ગેસ તરીકે યુઝ કરવો જોઈએ. કેવી રીતે તો કે સૌથી પહેલો મુદ્દો ધ્યાનમાં રાખવાનો એ છે કે ઇટ શુડ બી રિલેટિવલી ઇનર્ટ હોવું જોઈએ. ઇટ શુડ નોટ રિએક્ટ વિથ સોલ્યુટ તમારા સેમ્પલમાંના કમ્પોનન્ટ સાથે પણ રિએક્ટ ન થવું જોઈએ. પછી સ્ટેશનરી ફેઝ જે લિક્વિડ અથવા તો સોલિડ તમે યુઝ કરો છો એઝ અ સ્ટેશનરી ફેઝ એની સાથે પણ કેમિકલી ઇનર્ટ હોવું જોઈએ. ઇટ શુડ નોટ રિએક્ટ વિથ સ્ટેશનરી ફેઝ અથવા તો એની કોન્ટેક્ટેડ હાર્ડવેર ક્યાં તો કે કોલમનું જોઈન્ટ મટીરિયલ ઇન્જેક્ટર પોર્ટ કોઈ પણ જગ્યાએ તમે જે ગેસ તરીકે યુઝ કરો છો મટીરિયલ જે ગેસ વાપરશો એ કોઈની પણ સાથે પ્રક્રિયા અથવા તો રિએક્ટ ન થવું જોઈએ. ત્રીજો મુદ્દો ખૂબ મહત્વનો છે. ઇટ શુડ બી ચીપ. જો એ ખૂબ કોસ્ટલી હોય તો તમારું કોસ્ટ ઓફ એનાલિસિસ છે એટલું વધારે થઈ જાય કે તમે ઇવન
કોઈ પણ ટેસ્ટિંગ રન કરવો હોય તો પણ વિચાર કરવો પડે, કારણ કે એની કોસ્ટ ખૂબ વધી જાય. તો એ રિલેટિવલી ચીપ હોવું જોઈએ. ચોથો મુદ્દો ખૂબ મહત્વનો છે. ઇટ શુડ નોટ કોઝ ધી રિસ્ક ઓફ ફાયર ઓર એક્સપ્લોઝન હેઝાર્ડ. ફાયર અથવા એક્સપ્લોઝન ન થવું જોઈએ, કારણ કે આપણને ખબર છે કે આપણે કેરિયર ગેસનો જે યુઝ કરીએ છીએ એ કોલમમાં ડિટેક્ટર આગળથી જ્યારે લિબરેટ થાય ત્યારે એ ગેસ છે એ એટમોસ્ફિયરમાં પડશે. તો એવો ગેસ વાપરવો કે જે ફાયર એક્સપ્લોઝન કંટ્રોલ કરે અથવા તો ન થવા દે. તો હાઇડ્રોજનનો ઉપયોગ કરવો હોય તો તમારે ખૂબ જ પ્રિકોશન લેવી પડે. તમારો જે કોલમના આઉટલેટમાંથી જે હાઇડ્રોજન ગેસ લિબરેટ થાય, તમારે એને ઇમિડિયેટલી ડિકમ્પોઝ થાય એવી વ્યવસ્થા કરવી પડે. અધરવાઇઝ યુ શુડ એવોઇડ હાઇડ્રોજન. પાંચમો મુદ્દો શું છે જુઓ. ઇટ શુડ બી અલ્ટ્રા પ્યોર એન્ડ ઇઝીલી અવેલેબલ. પ્યોર પણ હોવો જોઈએ ને ઇઝીલી અવેલેબલ પણ હોવો જોઈએ. ધેન ઇટ શુડ બી સુટેબલ ફોર ડિટેક્ટર. તમે જીસી ની અંદર જે ડિટેક્ટર એમ્પ્લોય કરેલું છે એની સાથે સ્યુટેબિલિટી હોવી જોઈએ. એન્ડ ધી ટાઈપ ઓફ સેમ્પલ એનાલાઇઝડ. આ બંને સાથે સ્યુટેબિલિટી હોવી જોઈએ. It should give best column performance with desired speed of analysis. કોલમનું પરફોર્મન્સ પણ બેસ્ટ મળવું જોઈએ અને એનાલિસિસની સ્પીડ પણ ઓપ્ટિમમ હોવી જોઈએ. બરાબર છે. તમારો એનાલિસિસ અથવા રન છે 2 કે 3 કલાક ચાલે એવો હોય તો એ પરવડે નહીં, કારણ કે તમારી પાસે ઘણા બધા જો સેમ્પલ હોય તો તમે એ બધા સેમ્પલનું એનાલિસિસ પરફોર્મ કરવા માટે ખૂબ વાર લાગે. તો કોલમનું પરફોર્મન્સ પણ તમને બેસ્ટ મળવું જોઈએ અને એનાલિસિસની સ્પીડ પણ ઓપ્ટિમમ હોવી જોઈએ. એવો કેરિયર ગેસનું સિલેક્શન કરવું પડે. ધેન 8 ઇઝ ફ્લો ઓફ ગેસ શુડ બી મોડરેટ. તમે જે ગેસ છે એ કોલમમાં એન્ટર થાય છે અને બહાર નીકળે ત્યાં સુધી એનો ફ્લો છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને મોડરેટ રાખવો પડે વિથ ધી હેલ્પ ઓફ રેગ્યુલેટર. તો એ મોડરેટ હોવું જોઈએ. કમ્પેરિઝન જોઈએ. કેરિયર ગેસ તરીકે અલગ અલગ જે વપરાય છે તો એની એકાબીજાની હાજરીમાં કમ્પેરિઝન કરીએ કે કયું બેસ્ટ થાય વાપરવા માટે. સૌથી પહેલા આપણે જોઈએ હિલિયમ. તો એની થર્મલ કન્ડક્ટિવિટી, ઇનર્ટનેસ અને લો ડેન્સિટી, આ 3 વસ્તુ જે છે એ એક્સિલન્ટ છે. ધેન હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર રિસ્ક કોઝ બહુ વધારે મોટું છે. શેનું? તો કે ફાયર એન્ડ એક્સપ્લોઝન. તો હિલિયમની હાજરી ના હોય અને તમારે કમ્પલસરી વાપરવાનું થાય તો જ હાઇડ્રોજનનો ઉપયોગ કરવો. અધરવાઇઝ હિલિયમ તમારી પાસે જો હોય તો હાઇડ્રોજન શુડ બી એવોઇડેડ એટ એની કોસ્ટ. ત્યારબાદ જોઈએ તો કે હાઇડ્રોજન છે એ જનરલી ક્યારે ઉપયોગ થાય છે? તો કે જો તમે એફઆઈડી ડિટેક્ટર વાપરો, ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર, તો ફ્લેમ લેવા માટે હાઇડ્રોજન અને એરનો યુઝ કરવામાં આવે છે ટુ ગેટ ઓનલી ફ્લેમ. અધરવાઇઝ નાઇટ્રોજન ઓર આર્ગોન ઓર હિલિયમ. તો આનો ઉપયોગ નાઇટ્રોજન, આર્ગોન અથવા હિલિયમનો ઉપયોગ છે એ કેરિયર ગેસ તરીકે કરવામાં આવે છે. હવે અહીંયા જુઓ, આર્ગોન છે એ કોસ્ટલી છે અને એની અવેલેબિલિટી ખૂબ ઓછી છે, તો આર્ગોનને એવોઇડ કરવામાં આવે છે. હિલિયમ પણ કોસ્ટલી છે, ધેન નાઇટ્રોજન. તો જ્યાં સુધી નાઇટ્રોજનથી કામ ચાલી જાય ત્યાં સુધી હિલિયમ અથવા આર્ગોનનો ઉપયોગ કેરિયર ગેસ તરીકે કરવામાં આવતો નથી. તો જનરલી નાઇટ્રોજન શુડ બી યુઝડ એઝ અ કેરિયર ગેસ રાધર ધેન અધર્સ. જો નાઇટ્રોજનથી તમને રિઝોલ્યુશન પુઅર મળતું હોય અને તમારે નાઇટ્રોજન સિવાય ના ગેસનો ઉપયોગ કરવાનો થાય તો હિલિયમ અથવા તો આર્ગોનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે હિલિયમ અને આર્ગોન કોસ્ટલી છે. તો નાઇટ્રોજનથી જ્યાં સુધી કામ ચાલી જાય ત્યાં સુધી બીજા કોઈ પણ ગેસનો ઉપયોગ કેરિયર ગેસ તરીકે થતો નથી. જુઓ, generally the temperature of injector is maintained 10 to 20 degree Celsius higher. શેના કરતા? then highest boiling point of component. તમે સેમ્પલમાં 3 કે 4 કમ્પોનન્ટનું મિક્સર છે તો એમાંનો એવા
બધા અલગ અલગ કમ્પોનન્ટ પૈકી અલગ અલગ કમ્પોનન્ટ પૈકી જેનું ટેમ્પરેચર ખૂબ વધારે છે, બોઇલિંગ પોઈન્ટ જેનો વધારે છે, એના કરતા પણ 10 થી 20 ડિગ્રી ટેમ્પરેચર ઇન્જેક્ટરનું હાઈ રાખવાનું. શા માટે? કે જો એના કરતા ઇન્જેક્ટરનું ટેમ્પરેચર હાઈ ને બદલે લો હશે તો ઇન્જેક્ટરના ટેમ્પરેચર જેટલું કે એનાથી ઓછું બોઇલિંગ પોઈન્ટ હશે એવા કમ્પોનન્ટ વેપરમાં કન્વર્ટ થઈ જશે. તો એવા કમ્પોનન્ટ વેપોરાઇઝ થઈ જશે અને કોલમની અંદર ઇન્સર્ટ થઈ જશે. જ્યારે એવો કમ્પોનન્ટ કે જેનું બોઇલિંગ પોઈન્ટ છે ઇન્જેક્ટર ટેમ્પરેચર કરતા વધુ હશે એ વેપોરાઇઝ નહીં થઈ શકે અને એ ત્યાં આગળ કન્ડેન્સ થઈ જશે, એ કોલમની અંદર એન્ટર નહીં થાય. તો ટુ પ્રિવેન્ટ બેન્ડ બ્રોડનિંગ, તમને જે બેન્ડ મળે એનું બ્રોડનિંગ ને પ્રિવેન્ટ કરવા માટે, બેન્ડ જેમ શાર્પ હોય એમ તમારું એનાલિસિસ છે એનું પરફોર્મન્સ સારું કહી શકાય. બેન્ડ શાર્પ હોવા જોઈએ અને બે કમ્પોનન્ટની વચ્ચે અંતર વધારે હોવું જોઈએ, એને રિઝોલ્યુશન કહેવાય. તો રિઝોલ્યુશન અને બેન્ડ બ્રોડનિંગ આ બે નું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ડ્યુ ટુ ડિફ્યુઝન ઓફ સેમ્પલ બેન્ડના ડિફ્યુઝનને કારણે બેન્ડ બ્રોડનિંગ થતું અટકાવવા માટે શું કરવામાં આવે છે? તો કે જે ઇન્જેક્શન કરવાનું છે સેમ્પલનું, ઇટ ઇઝ ડન યુઝિંગ લોંગ નીડલ સિરિંજ. આની નીડલ છે એકદમ લોંગ હોવી જોઈએ, લાંબી. આને નીડલ કહેવાય. સિરિંજમાં જે સોયનો ભાગ છે એને નીડલ કહેવાય, લાંબી હોવી જોઈએ અને હાઇપોડર્મિક સિરિંજ હોય. આ જે છે એ લગભગ 10 માઇક્રોલીટરની કેપેસિટી સુધીની હોય છે જીસીની સિરિંજ, માઇક્રોલીટર. ત્યારબાદ શું છે તો કે રબર સેપ્ટમ, ઇટ શુડ સ્ટાર્ટ લીકિંગ આફ્ટર સમ ઇન્જેક્શન. તમારા 100-150 જેવા ઇન્જેક્શન લાગી જાય, 50 થી 100, ત્યારે રબર સેપ્ટમ તમે જે વાપરો છો એની કેપેસિટીને, એના મટીરિયલની કેપેસિટીને આધારે તમારે એને ચેન્જ કરવું પડે, અધરવાઇઝ એ લીક થવાના ચાન્સ થાય છે. લીક થવું એટલે કે જે ગેસ છે એ ત્યાંથી બહાર નીકળી જવો, એટલે ઇન્જેક્ટરમાંથી તમારા સેમ્પલ છે એ વેપરની ફોર્મની અંદર બહાર નીકળી જાય તો તમને એનાલિસિસ પ્રોપર ન મળે. હેન્સ ઇટ શુડ બી ચેન્જ પિરિયોડિકલી. શું? રબર સેપ્ટમ. હવે આ શબ્દ તમારા માટે નવો છે, રબર સેપ્ટમ. તો ચાલો જોઈએ આ શું છે રબર સેપ્ટમ. જુઓ, વાઇસર જેવું રબરનું એક સેપ્ટમ હોય છે. ઇટ ઇઝ લાઈક એ વાઇસર, એક નાની સાઈઝનું બટન હોય શર્ટનું, એવું આ એક સેપ્ટમ હોય છે. અને એ અહીંયા સ્કીમેટિક ડાયાગ્રામ છે અને અહીંયા આ રીતની કલર ડાયાગ્રામ છે. અહીંયા ઉપર સેપ્ટમ રાખેલું હોય, એની અંદર ઉપરથી તમારી લોંગ નીડલ વાળી સિરિંજ છે એ છેક ઇન્જેક્ટર પોર્ટની અંદર અહીંયા સુધી એ ઇન્સર્ટ કરવાની હોય છે. અને જેવું સેમ્પલ તમે ઇન્જેક્ટ કરી લ્યો એવી સિરિંજને બહાર કાઢી લેવાની અને ઇમિડિયેટલી આ ઓટો સીલ થઈ જવું જોઈએ, જેથી કરીને તમારો કેરિયર ગેસ છે એ અહીંયાથી પાસ થઈ અને સીધો અહીંયા કોલમની અંદર એન્ટર થાય છે. બરાબર છે? આ ડિઝાઇન એવી રીતે રાખેલી હોય છે કે કોઈ પણ જગ્યાએથી લીક ન થાય. અહીંયા પણ સીલ કરેલું છે, ક્યાંયથી પણ લીક ન થાય. એટલે 100% અહીંયા જે કંઈ બી તમારું સેમ્પલ વેપરની અંદર કન્વર્ટ થયું છે એ કેરિયર ગેસના ફ્લો સાથે કોલમની અંદર એન્ટર થઈ જાય. આ રીતનું હોય છે. ઉપર સ્ક્રૂ જેવી વસ્તુ હોય છે અને સેપ્ટમને એઝ અ વાઇસર તરીકે અંદર અહીંયા ફિટ કરવામાં આવે છે અને અહીંયા એકદમ નાનો ટાઇની હોલ હોય છે. અહીંયાથી નીડલ તમારે ઇન્સર્ટ કરવાની. આ ચેમ્બર એટલે કે ઇન્જેક્ટર પોર્ટની અંદર તમારી નીડલ આવી જાય એટલે ત્યારે તમારે ઇમિડિયેટલી સેમ્પલ ઇન્સર્ટ કરી દેવાનું અને નીડલને ઇમિડિયેટલી સેમ્પલ ઇન્સર્ટ કર્યા પછી બહાર કાઢી લેવાનું. આ જે છે સેપ્ટમ ઇન બિટવીન આવી જશે અને ઓટો સીલ થઈ જશે. જે આ મેં તમને બતાવેલા છે એ અહીંયા હોય છે, એ ઓટો સીલ થઈ જાય. હવે અહીંયા ઓટો સીલ થઈ ગયું, અહીંયાથી કેરિયર ગેસનો ફ્લો ચાલુ જ છે. અહીંયા હાઈ ટેમ્પરેચર હોવાને કારણે તમારું સેમ્પલ જે છે લિક્વિડ ફોર્મની અંદર તમે ઇન્જેક્ટ કર્યું એ વેપર્સની અંદર કન્વર્ટ થઈ જાય. એટલે મોબાઈલ ફેઝનો કેરિયર ગેસનો જે ફ્લો કોલમની અંદર જાય છે તેની સાથે સાથે તમારી સેમ્પલની વેપર્સ પણ કોલમની અંદર એન્ટર થઈ જાય. તો આ બે વાયલના પિક્ચર છે.
તમારું સેમ્પલ છે અત્યારે નાવાડેઝ ઓટો સેમ્પલર્સ આર અવેલેબલ. ઓટો સેમ્પલર અવેલેબલ હોય તો તમારે એક સાથે ઘણા બધા સેમ્પલનું એનાલિસિસ થઈ શકે. તો આવી જીસી માટે તો એચપીએલસી માટે પણ વપરાય છે. આવી ડિઝાઇનની વાયલ હોય છે. આની કેપેસિટી લગભગ 2 ml જેટલી હોય. 2 ml નાની હોય છે આ વાયલ. અને અહીંયા જે છે એ પણ ઓટો સીલિંગ રબર હોય છે, સિલિકોન રબર. એ હાઈ ગ્રેડનું હોય. સ્ક્રૂ કેપિંગ વાયલ હોય છે. અંદર સેમ્પલ ભરી દીધા પછી સ્ક્રૂની જેમ આને પેક કરી દેવામાં આવે છે, જેથી કરીને તમે વોલેટાઇલ સોલ્વન્ટનો યુઝ કરેલો હોય તો એ સોલ્વન્ટ છે એ વેપરના ફોર્મમાંથી ઉપરથી નીકળી ન જાય. બરાબર છે? તો આવી વાયલની અંદર સેમ્પલ ફિલ કરી દેવામાં આવે છે અને એને સિક્વન્સિંગ કરી દેવામાં આવે છે અને ઓટો સેમ્પલરની મદદથી સિરિંજ ઓટોમેટિક તમારું સેમ્પલ જે તમે કમાન્ડ આપેલો હોય 5 માઇક્રોલીટર ઓર 10 માઇક્રોલીટર એટલું ઇન્જેક્ટ કરી અને કોલમની અંદર ઇન્જેક્ટ કરી દે. મેં તમને વાત કરી હતી એમ જે જીસી માટે સિરિંજનો યુઝ થાય છે એ આ રીતની હાઇપોડર્મિક સિરિંજ હોય છે. આની કેપેસિટી 10 માઇક્રોલીટર સુધીની હોય છે. આ ગેસ સિરિંજ હોય. આનું જે પ્લન્જર છે, પ્લન્જર એ લીક નથી થવા દેતું ગેસને. કારણ કે તમે આ જે સિરિંજને ઇન્જેક્ટર પોર્ટની અંદર ઇમર્સ કરશો તો એનું ટેમ્પરેચર ખૂબ વધારે હોય છે. ઇન્જેક્ટર ટેમ્પરેચર વધારે હોવાને કારણે જ્યારે તમે આ નીડલ ઇન્સર્ટ કરો છો ઇન્જેક્ટર પોર્ટમાં એટલે તમારી નીડલ પણ ટેમ્પરેચર પકડશે અને ઇમિડિયેટલી ઇન્જેક્ટ કરવાનું કારણ એ છે કે જો તમે ઇન્જેક્શન કરવામાં વાર લગાડશો તો શું થશે કે અહીંયા નીડલમાં જે તમારું સેમ્પલ ભરેલું હશે એ સેમ્પલ વેપરમાં ઇમિડિયેટ કન્વર્ટ થવા માંડશે અને અહીંયાથી પ્રેશર જનરેટ થશે તમારા પ્લન્જરમાંથી. તમારે જેવું તમે ઇન્જેક્ટર પોર્ટની અંદર નીડલ ઇન્સર્ટ કરો ઇમિડિયેટલી પ્લન્જરની મદદથી ઇન્જેક્ટ કરી અને નીડલને તમારે બહાર કાઢી લેવાની, જેથી કરીને કોઈ પણ જાતનું એનાલિસિસમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ ન થાય. એ પ્લન્જર જે છે એ ટેફલોનનું બનેલું હોય છે, હાઈ ગ્રેડ ટેફલોન. The syringe for liquid sample is rinsed. દરેક બે એનાલિસિસની વચ્ચે મોટા ભાગે તમારી જે સિરિંજ છે એને યોગ્ય સોલ્વન્ટની મદદથી રિન્સ કરવામાં આવે છે, જેથી કરીને એક સેમ્પલનું કન્ટામિનેશન બીજા સેમ્પલની અંદર ન આવે એનું ધ્યાન રાખવા માટે, એવોઇડ કરવા માટે. હવે જ્યારે સિરિંજ વોશ કરી લ્યો આફ્ટર ફ્લશિંગ વિથ સેમ્પલ થી પણ સિરિંજને ફ્લશ કરવામાં આવશે રિન્સ કર્યા પછી. દેન જો મેન્યુઅલી ઇન્જેક્ટ કરવાનું હોય તમારું સેમ્પલ તો તમારે માની લ્યો કે 2 માઇક્રોલીટર ઇન્સર્ટ કરવું છે સેમ્પલ, તો 2 ને બદલે તમારે 4 કે 5 માઇક્રોલીટર જેટલું સિરિંજમાં સેમ્પલ સબ કરી અને આ રીતના વર્ટિકલ ઇન્વર્ટ કરી સિરિંજને અને કોઈ પણ એર બબલ હોય તો એ રિમૂવ થઈ જાય ઉપરથી અને તમારું ડિઝાયર 2 માઇક્રોલીટર છે એ અહીંયાથી તમે મેઝર કરી અને ધેન ઇમિડિયેટલી વાઇપ કરી અને ઇમિડિયેટલી સેમ્પલને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે ઇન્જેક્ટર પોર્ટની અંદર with the help of this needle. Then after injecting it is a very good practice to rinse syringe immediately. એને મૂકી નહીં રાખવાની. સેમ્પલનું ઇન્જેક્શન થયા પછી તરત જ તમારે સિરિંજને યોગ્ય સોલ્વન્ટની મદદથી રિન્સ કરવાની, વોશ કરવાની, જેથી કરીને તમારા સોલ્વન્ટમાં જે સેમ્પલ તમે ડિઝોલ્વ કરેલું છે એ સેમ્પલ છે એ તમારા ટેફલોન પ્લન્જર જે છે એની સાથે રિએક્ટ ન થાય અથવા તો ત્યાં આગળ જામ ન થાય. અધરવાઇઝ સિરિંજ ઘણી વખત જામી જતી હોય છે. Nowadays, auto samplers are used when many samples are to be analyzed. તમારે 2-4 સેમ્પલ હોય તો તમે મેન્યુઅલી કરી શકો, પરંતુ તમારે 50 થી 60 સેમ્પલ જો દિવસના કરવાના હોય તો તમે 60 વખત એકની એક પ્રોસેસ કરવા માટે સક્ષમ નથી બની શકતા, કારણ કે તમારે ત્યાં આગળ હાજર રહેવું પડે. મેન પાવરનું યુટિલાઇઝેશન ખૂબ વધી જાય. તો એ વસ્તુને એવોઇડ કરવા માટે આ રીતના ઓટો સેમ્પલર મેં તમને જે વાયલના પિક્ચર બતાવ્યા હતા
એવી કેપેસિટીની વાયર હોય છે અને એને ટ્રેમાં આ રીતના રાખી દેવામાં આવે છે. આનું નંબરિંગ છે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં સેટ કરેલું હોય છે. તમે જે નંબરે વાયર રાખી છે કોમ્પ્યુટરમાંથી એ નંબરનું સિલેક્શન કરી ત્યાં આગળ તમે તમારા સેમ્પલનું આઈડેન્ટિફિકેશન આપી દો અને કમાન્ડ આપી દો જેટલા માઇક્રોલીટર ઇન્જેક્ટ કરવાનું છે એટલા માઇક્રોલીટર અહીંયા અંદર જે સિરિંજનું એક પોર્ટ હોય ત્યાં આગળ ક્લેમ્પ કરેલી હોય ત્યાંથી સિરિંજ છે એ ઓટોમેટિક ઓટો સેમ્પલરની મદદથી એ વાયલમાંથી તમે જે કમાન્ડ આપેલ છે એટલા માઇક્રોલીટર ડ્રો કરશે અને તમારા કોલમની અંદર ઇન્જેક્ટરમાં એ ઇન્જેક્ટ કરી આપશે. હવે મેં તમને એક વસ્તુ અહીંયા કીધી એ ખૂબ કાળજી રાખવાની વાત કઈ છે અહીંયા કે આ જે ઇન્જેક્ટર જે છે એનું ટેમ્પરેચર ખૂબ વધારે રાખવું પડે છે. એટલું કે તમારું સેમ્પલ છે એ 100% વેપરની અંદર કન્વર્ટ થઈ જાય. તો જો મેન્યુઅલી તમારે ઇન્જેક્શન કરવાનું હોય તો ઇન્જેક્ટરનો પોર્ટ છે એ મેટલનો બનેલો હોય ઉપર ત્યાંથી તમારે ઇન્જેક્શન તમારું ઇન્સર્ટ કરવું પડે. નીડલ છે એ પોર્ટ પરથી ઇન્સર્ટ કરવાની હોય. તો આ મેટલનું બનેલું હોવાને કારણે મેન્યુઅલી ઇન્જેક્શન કરતા તમારે ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે ઇન્જેક્ટરનું ટેમ્પરેચર જે તમે વધારે રાખેલું છે એને કારણે આ જે પોર્ટ છે એ પણ ખૂબ જ ગરમ થઈ ગયું હોય છે. આનું ટેમ્પરેચર લગભગ 120 થી 130 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જાય છે. તો આને કોન્ટેક્ટમાં આવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારા હાથ દાજી ન જાય. જ્યારે હાથ વડે આપણે ઇન્જેક્શન કરીએ ત્યારે આ જે છે ને એ બોલ્ટ જેવું હોય, નટ બોલ્ટ જેવું મેટલનું અને અહીંયાથી તમારે નીડલ ઇન્સર્ટ કરવાની છે. તો આને જો તમારો હાથ અડી જાય તો ત્યાં આગળ તમને દાજી જવાના ચાન્સ થઈ જાય અને અચાનક હાથ દાજવાને કારણે તમારી નીડલ છે એ પણ ડેમેજ થવાના ચાન્સ છે કારણ કે આ ડેલિકેટ વસ્તુ છે. તો આ થઈ ગયું ઓટો સેમ્પલર અને આ પિક્ચર છે એ રિસેન્ટ ઓટો સેમ્પલર જીસી નું પિક્ચર છે. એની અંદર અહીંયા ઓવન હોય છે એ હું તમને આગળ અલગ પિક્ચર્સ દ્વારા બતાવીશ. આ જુઓ વાયલ છે એ તમારા સિલેક્ટેડ વાયલ છે એ શું કરશે ડ્રો કરશે. તમે ઓટો સેમ્પલરમાં આપી દીધું. ડ્રો કર્યા બાદ એની અંદરથી ઇન્જેક્શન થઈ અને સીધું જ કોલમની અંદર ઇન્સર્ટ થઈ જાય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીની જે અધૂરી વસ્તુ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.